સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા મિત્રો? મજામાં મજામાં જશો એવી આશા રાખું છું। માતાજી હવન સારું કરીને હવને હાજા નરવા રાખે એવી શુભેચ્છા। આજે આપણે આવી ગયા છીએ ભાદર ડેમ, ગુજરાતનો બીજા નંબરનો ડેમ હે ને ધ્રુવ। અને આ ડેમ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈ પટેલનો બંધાવેલો છે। આ ડેમ 29 પાટિયા છે આ ડેમને। આમ જો આ બે કેવા ફાંકા મારે છે, કાં વાતું ને આ ડેમની આમ જો એમાં માછલા દેખાય, જો તમને માછલા દેખાતા હશે, જો બહુ ઊંડે છે। હા તો નદી છે, ડેમ તો હજી ઉપર છે। જો માછલા કેવા સરસ દેખાય છે, જો તો ખરા બહુ બધા માછલા છે। આમ સામે કબૂતર, પેલા પાટિયા ઉપર કબૂતર દેખાય છે। મોબાઈલ ધ્રુવ એમ કહે છે કે મોબાઈલ પડી ન જાય ને એનું ધ્યાન રાખજે, તો તમે નવો લઈ દેજો। કેટલાક લેવા મારે હે મોબાઈલ લીધે રાખવાના મારે? હા તો મોબાઈલ તો લેવા જ પડે, આ સમય છે કે મોબાઈલ વગર હાલતું જ નથી કોઈને। સમજાવું છે માથે નો જાય ક્યાંય માથે જવાય હોય ને આટો મારી જો કાબેરું કલબલાટ કરે છે, જોયું જોયું 500 5:30 વાગ્યા। એ જો ઓમાં કમળ ઉગ્યું, જો મને દેખાઈ ગયું, જો તમને દેખાય છે કમળ, એમાં ડોડી એવી છે, પિંક કલરનું કમળ છે, જોર્યું એમાં જો ને માછલી ગઈ, કેવી સરસ માછલિયું, જો એ કમળ તો જો કેટલું મસ્તીનું છે, એ હું મારા ટાંકામાં નાખી દઈશ હો। જો તો એક માછલી તો જો કેવડી મસ્ત છે, હું બતાવું તમને, જો બતાવું હું તમને। ઊંધી થાય એટલે ના ના જો માં એકદમ સ્થિર રહી, દેખી ઓલા ઝાડવા ઉપર મોટી છે એ થોડી છે આવી। મને તો આ કમળ બહુ ગમ્યું, તમારું શું કેવું છે મિત્રો? જો કેટલું મસ્ત છે, આ મેં તમને ઝૂમ કરીને બતાવ્યું છે। અને એની ઉપર જો એક સરસનું બીજું ઉગ્યું તમને દેખાય, જો હું દેખાડું છું, જો આ દેખાય 8 દોડી વાળું, જો આ દેખાય છે, એ જ અત્યારે વિડીયામાં તમને જો કેવું સરસ છે એ। હા એટલે એનો ખુલશે, એનું મતલબ એવો છે કે આ પાણીની અંદર એ મસ્ત મસ્ત ફૂલ થાય ખરા। અને માછલાનો તો આમાં શું કહેવાય, જો ધ્રુવે કંઈક નાખ્યું ને એટલે માછલા બધા આવી પડશે હમણાં, જો એવા જો એવા જો એવા એમાંથી જો પાણી પડે છે, જો પણ મારો ફોન પડી જાય। તું માછલી જોઈ ક્યાં હે આવી આવશે, જોઈ મીઠા પાણીના માછલા એકદમ કલરમાં ફરક હોય, હે ને મને ઓલે ઝાડવા બહુ ગમ્યા, બહુ મસ્તીના છે। ડેમ ઉપર જવા માટે હે ને આ એની દિવાલ છે, અને અહીંયાથી પગથિયા ચડવાના હોય છે, હું તમને બતાવું છું। ડેમ ઉપર જવાય, જો તો ખરા ધ્રુવ તો જો મારી શ્વાસ મમ્મીને ચડવા માંડ્યો, બાપલિયા રે ધ્રુવ સલાહ આપે છે, હળવે હળવે, હવે કોઈ તને શ્વાસ ચડી ગયો,
અરે હળવેનું કહીશ અનુજને ફોન કરી દઈએ ઓલી ખેલે વાં ઉતરશે અહીંયા ને ચડી આવે છે મને તો શ્વાસ ચડી ગયો છે મમ્મી તને ચડ્યો બરો ખાઈ લે તને શ્વાસ ચડ્યો મમ્મી નહીં હમણાં સરસે ક્યાં શિકારમાં છે આપણે આવી ગયા છીએ ઉપર ડેમનો નજારો મમ્મી થાકી ગઈ તો બેસી ગઈ હવે આ ગેટમાંથી આપણે ડેમ બાજુ જવાનું જો આવી રીતે આ સામે ગાંગલેશ્વર દેખાય છે મને આંગળીની બરાબર આપણે ગયા હતા ને હમણાં એ જગ્યા અને આ કંટ્રોલ રૂમ છે અને આ ડેમના બધા પાટિયા દેખાય છે આ ડેમ જોઈ શકો છો તમે ડેમને જો આ ડેમ એક જો એ મચ્છીમારી કરવા માટે લોકો છે માધુપુરના દરિયા જેવું મમ્મીને જ લાગે છે ભાઈ ભાઈ જો હું તમને દેખાવું હજી તો પાટિયાથી તો થોડો કઈ નીચે નથી થયો ધ્રુવ એટલે 7 ફૂટ નીચે છે હા 6 ફૂટના પાટિયા છે લગભગ 5.5 ફૂટ આટલો આ ભાદર ડેમ 2 દરવાજે ઉપર ગુજરાતનો બીજા નંબરનો ડેમ એટલે ભાદર ડેમ લીલાખા જો સૂર્યનું પ્રતિબિંબ પાણીમાં પડે છે તમને દેખાયતું હોય તો જો દેખાય છે તમને સૂર્યનું પ્રતિબિંબ કેટલું સરસ સૂર્યનું પ્રતિબિંબ પડે છે જો ધ્રુવ આપણે ક્યાં ઊભા હતા ત્યાંથી એટલું જ શેકું છે એટલું આઈલું જતું બાબા અને આ પાટિયા ખોલવા માટેના જે ઓલા આવે છે ને એ છે એને જ્યારે ઓવરફ્લો થાય ત્યારે આ દરવાજા ખોલવા માટેની જે ઉપર સિસ્ટમ લગાવેલી હોય છે એ છે અને આવી રીતે જો એની સીડી છે અને એકદમ પવનને લીધે છે ને ડેમ હિલોડા લે છે સરસ સરસ નજારો છે ડેમનો તમે મિત્રો આવો આ બાજુ ખોડલધામ બાજુ કે વીરપુર બાજુ તો અહીંયા આવજો સરસ જોવા જેવું છે અને આ બાજુ જો તમે આ સૂર્યનો નજારો જો તમે દેખાય છે તમને જો કબૂતર ઉડે છે તમને દેખાય છે શું જો કેટલો સરસ અવાજ ઘૂ ઘૂ ઘૂનો અવાજ આવે છે હવે પોતપોતાની જગ્યાએ આ સાંજ થવા આવી છે એટલે ગોઠવાવા માંડ્યા છે કબૂતરો આ ડેમ ઉપરનો રોડ છે અને ત્યાંથી આ બધા ખેતરો ને તમને દેખાતા હશે જો કેવું સરસ લોડા લઈશ પાણી અને આ પાણી આ ડેમ છે ને એ રાજકોટ સુધી પાણી પહોંચાડીશ કાંધું આ મેં દેખાય છે ને એમાં મોટર છે પાણી
એ પાણી બધાને પહોંચાડે છે લાઈન દ્વારા. સામે બ્લેક લાઈન દેખાય ને એમાં હું તમને ત્યાં પહોંચીને બતાવું. જો સૂર્યનો નજારો છે ને એકદમ મસ્ત. એમનો રખાય છે અને આ પાળો છે ડેમનો. પછી એની ઉપર એક રોડ છે ને આ નીચેનો રોડ છે આમ નીચે ઉતરવા માટેનો. અને આ બ્લેક કલરના દેખાય છે ને તમને જે લાઈન એમાંથી પાણી પહોંચાડાય છે બધા. એ લાઈન દ્વારા સિટી ને ગામડામાં છેક રાજકોટ સુધી પાણી આ ભૂંગળાથી પહોંચાડે છે. ભાદર ડેમના પાણીને આવી રીતે પહોંચાડવામાં આવે છે. મોટર ચાલુ કરવા માટે અને વાલ ખોલવા માટે જવા માટેના જો આ પગથિયા છે. આ લાઈન છે. આ ગેટ છે ડેમનો અંદર આવવા માટે જવા માટે મેનેજમેન્ટ થાય છે ડેમનું. રમેશ કાકા